સુરતના પલસાણામાં સેઢાવ ગામે હોમગાર્ડના હત્યાનો ભેદ ઉકેલાયો છે તો કિશન રાઠોડની કેટલાક ઇસમો દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી હતી। ત્યારે 3 દિવસની તપાસ બાદ આખરે પોલીસ હત્યારાઓ સુધી પહોંચી ગઈ છે। પોલીસે 4 જેટલા આરોપીની ધરપકડ કરી 1.18 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો। સુરતના શિવાકાંત ઉર્ફે શિવા ટકલા યાદવ નામના ઇસમે સમગ્ર હત્યા પાછળ માસ્ટર માઇન્ડ વાપર્યું હતું। આરોપીઓને 3 લાખમાં સોપારી આપી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું। પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સેઢાવ ગામના સીમમાં એક્ટિવા તથા મોટરસાઇકલ પર આવેલા કેટલાક અજાણ્યા ઈસમોએ કિશન રાઠોડ નામના વ્યક્તિને લાકડાના ફટકા મારી તથા તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજા કરતા જે બનાવમાં ગંભીર ઈજા થતાં ભોગ બનનારને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મરણ ગયેલ। જે અન્વયે કડોદરા પોલીસમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ। ગુનાની ગંભીરતા જોતા ગુનામાં મુખ્ય આરોપી શિવકાંત ઉર્ફે શિવા ટકલા નાને આ મરણ જનાર જોડે અગાઉની કોઈ અંગત અદાવત હોવાથી જેમણે 3 લાખ જેટલા રકમની આ આરોપીને લાલચ આપી અને તેમને આ મરણ જનારને માર મારવા માટેની સૂચના આપેલ।